વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર પણ 12, નામ છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. ઓકે, આ ચેપ્ટર આજે આપણે શરૂ કરીશું. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે આ ચેપ્ટરમાંથી કોઈ પણ ટોપિકને ઓછા કરેલા નથી. મતલબ બધા ટોપિકો વિશે તમારે ભણવાનું છે. સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર આવશે પ્રસ્તાવના. સૌથી પહેલાં આવશે પ્રસ્તાવના. પ્રસ્તાવના પછી શરૂ થશે 12.1. 12.1માં એવું છે કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. બાયોટેકનોલોજીના પ્રયોજનો. ખેતીવાડીમાં બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે એના પ્રયોજનો આપણે 12.1ની અંદર ભણવાના છે. એની અંદર આપણે એક મહત્ત્વની થિયરી આવશે. બીટી કપાસ ભણીશું. એની અંદર આપણે એક મહત્ત્વની થિયરી બીટી કપાસ, બીટી કોટન, જેનો આપણે અભ્યાસ કરીશું. બીટી કોટન પછી પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ ભણીશું. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ ભણીશું. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના જે પ્રયોજનો જે છે એની અંદર આપણે બીટી કપાસ, પેસ્ટ પ્રતિકારક વનસ્પતિનો અભ્યાસ કરીશું. પછી આવશે 12.2. 12.2ની અંદર ઔષધમાં એટલે કે દવાઓમાં જૈવ તકનીકીનું પ્રયોજન. ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન કે જેની અંદર આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનનો અભ્યાસ કરીશું. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન પછી આપણે આની જ અંદર એક મહત્ત્વનો ટોપિક જેનું નામ છે જનીન થેરાપી, એનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી 12.3 આવશે 12.3 કે જેમાં આપણે પારજનીનિક પ્રાણીઓ વિશે ભણવાનું છે. પારજનીનિક પ્રાણીઓ વિશે ભણવાનું છે. ખૂબ જ સારો ટોપિક છે. અને અંતે 12.4 કે જેની અંદર આપણે બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા નૈતિક પ્રશ્નો કયા કયા છે તેની આપણે ચર્ચા કરવાની છે. પ્રકરણના અંતે આપણે જૈવ પેટન્ટ શું છે, જૈવ તસ્કરી શું છે તેનો પણ અભ્યાસ કરીશું. તો ચેપ્ટર નંબર 12ની અંદર ખૂબ જ ઓછા ટોપિક અને બધા ટોપિક ખૂબ જ મહત્ત્વના, સરળતાથી આવડી જાય તેવા છે. એમાં બીટી કપાસ, જનીનિક ઇજનેરી, પારજનીનિક પ્રાણી, જૈવ તસ્કરી જે વારંવાર પૂછાતા સવાલો છે.
તો ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો સૌથી પહેલાં આપણે જોઈશું પ્રસ્તાવના વિશેની માહિતી. તો સૌથી પહેલાં આપણે જોઈશું પ્રસ્તાવના. પ્રસ્તાવના આપણે ચેપ્ટર નંબર 11માં બાયોટેકનોલોજીનો અભ્યાસ કર્યો, જેની અંદર આપણે ઉપયોગ કરેલો જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને, ફરીથી એકવાર, જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એની અંદર ઉપયોગ થાય છે કોનો? જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, જે તમારે લખવાનું છે નંબર 1 પ્રસ્તાવનાની અંદર. હું અહીંયા એવું લખું છું કે બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા કોનો ઉપયોગ કરાય છે? કોનો ઉપયોગ કરાય છે અથવા કરવામાં આવે છે? તો જવાબ તમે ઇઝીલી લખી શકો. જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો. ઓકે, ચલો. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર, નિદાનમાં, ખેતીમાં રૂપાંતરિત પાકો મેળવવા, પોષણ મૂલ્ય ખાદ્ય ધરાવતા, બાયો રેમિડિએશનમાં, અવશિષ્ટ સુધારણા અને ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ હાલમાં ક્યાં થઈ રહ્યો છે? બાયોટેકનોલોજીનો ઉપયોગ હાલમાં ક્યાં થઈ રહ્યો છે? પ્રસ્તાવનાનો બીજા નંબરનો સવાલ. બાયોટેકનોલોજીનો ઉપયોગ હાલમાં ચિકિત્સા શાસ્ત્રમાં, નિદાનમાં, ખેતીમાં, જનીનિક રૂપાંતરિત પાકોમાં, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યોમાં, બાયોરેમિડિએશનમાં, અવશિષ્ટ સુધારણામાં અને ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. 2 સવાલ થયા. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. હું અહીંયા ત્રીજા નંબરનો પ્રશ્ન એવું લખું છું કે બાયોટેકનોલોજીના કેટલા? તો કે 3 જટિલ સંશોધન ક્ષેત્રો જણાવો. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કયા છે? નંબર 1, સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. યાદ રાખજો, પહેલું કયું? શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. કયા સ્વરૂપે? તો સુધારેલ સજીવ સ્વરૂપે, સામાન્યતઃ સૂક્ષ્મજીવ સ્વરૂપે અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપે શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. તો પહેલો મુદ્દો, શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. કયા સ્વરૂપે? સુધારેલ સજીવ સ્વરૂપે, સામાન્યતઃ સૂક્ષ્મજીવ સ્વરૂપે અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપે શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. હવે શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા પછી શું? તો કે ઉત્પ્રેરક જે પૂરા પાડ્યા એ કાર્ય કરી શકે તે માટે
ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. પહેલો મુદ્દો શું લખ્યો? પહેલો સંશોધન ક્ષેત્ર શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. બીજા નંબરમાં ઉત્પ્રેરકને કાર્ય કરવા માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. અને ત્રીજું અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું. અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું. તો બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. પહેલું શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા, ઉત્પ્રેરકના કાર્ય માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું, તેમજ છેલ્લે પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું. તો 3 જે છે સંશોધન ક્ષેત્રો એકવાર ટેક્સ્ટ બુકમાંથી પણ તમે જોઈ લો. પ્રસ્તાવનામાંથી આપણી જોડે 3 સવાલો બને છે. બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? બાયોટેકનોલોજીનો ઉપયોગ હાલમાં ક્યાં થઈ રહ્યો છે? બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કયા કયા છે? તો આ સાથે પ્રસ્તાવના પૂરી થાય છે. પ્રસ્તાવનાનો પહેલો પેરેગ્રાફ એકવાર જોઈ લો અને 3 સવાલના જવાબો તમારે લખવાના રહેશે. તો ત્યાર પછી આપણે જોઈશું 12.1 ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો જે છે એની અંદર પણ કેટલાક સવાલો વિશેની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલી વસ્તુ, અન્ન ઉત્પાદન ના વધારા માટેના 3 વિકલ્પો કયા કયા છે? એટલે હું અહીંયા એવું લખું, અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પો જણાવો. અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પો જણાવો. તો અન્ન ઉત્પાદન વધારવા માટેના 3 વિકલ્પો છે. 1 એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડી, કાર્બનિક ખેતીવાડી અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતીવાડી. અન્ન ઉત્પાદન વધારવા માટેના 3 વિકલ્પો. પહેલું એગ્રોકેમિકલ આધારિત ખેતી, 2 કાર્બનિક ખેતી અને 3 જનીનિક ઇજનેરી પાક આધારિત ખેતી. અહીંયા બધાને તો અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પો જણાવો, જેમાં 3 વિકલ્પો આપણે લખવાના છીએ. અહીંયા જવાબ પૂરો થયો. ટેક્સ્ટ બુકમાં તમે આગળ જોશો તો લખ્યું છે હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે. હરિયાળી ક્રાંતિ આવી હતી. હરિયાળી ક્રાંતિ પર તમને અહીંયા 2 પ્રશ્નો હું તમને કહીશ હરિયાળી ક્રાંતિ વિશેના, કે તમને કહેવામાં આવે છે કે હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ? હરિયાળી ક્રાંતિના પ્રણેતા. તો હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે? તો હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર નોર્મન બાલ્યો. અને ભારતમાં કહેવા જઈએ તો ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ? તો ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા જોવા જઈએ તો ડૉક્ટર સ્વામીનાથન. કયા આવશે? ડૉક્ટર સ્વામીનાથન. ભારતના ડૉક્ટર સ્વામીનાથન અને આમ ડૉક્ટર નોર્મન બાલ્યો, કે જે હરિયાળી ક્રાંતિના પ્રણેતા છે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, કે હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન પુરવઠો પ્રાપ્ત થયો? તો હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો હતો. પરંતુ માનવીની જે વધતી જતી જે વસ્તી જે છે એને પહોંચી વળવા માટે અત્યારે કેવો છે? અપૂરતો છે. વધારાનું ઉત્પાદન પાકની જાતિઓના ઉપયોગ જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન એગ્રોકેમિકલ
ખેતીને લીધે જ છે. આમ છતાં વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખર્ચાળ છે. એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે કેવો છે? ખર્ચાળ છે. આપણે લખ્યું ને કે અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પોમાં પહેલું વિકલ્પ કયું હતું? એગ્રોકેમિકલ આધારિત ખેતી. પણ એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખર્ચાળ છે. તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. તો શું કોઈ એવો વિકલ્પ ખરો કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન થઈ શકે? રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછામાં ઓછો થઈ શકે, પર્યાવરણને નુકસાન પણ ન થાય? તો એવો કોઈ ઉકેલ ખરો કે જેથી આપણે વધુને વધુ પાક ઉત્પાદન કરી શકીએ? તો એના માટેનો એક જ રસ્તો છે, અને છે આ 4થા નંબરનો પ્રશ્ન કે જનીન પરિવર્તિત સજીવ એટલે શું? હું અહીંયા લખું, જનીન પરિવર્તિત સજીવો એટલે શું? એક આ આઈએમપી પ્રશ્ન કહી શકાય. જનીન પરિવર્તિત સજીવો એટલે શું? એવી વનસ્પતિ, એવા બેક્ટેરિયા, એવા ફૂગ, એવા પ્રાણી કે જેના જનીનને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહે છે. એવા સજીવો જેવા કે વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રાણી કે જેમના જનીનોને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહેવામાં આવે છે. તો જનીન પરિવર્તિત સજીવોની વ્યાખ્યા: એવી વનસ્પતિ, એવા બેક્ટેરિયા, ફૂગ, પ્રાણી કે જેના જનીનને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહેવામાં આવે છે. એને આધીન હું 5મા નંબર મેં એવું લખું, GMO. શું લખ્યું? GMOનું પૂરું નામ આપો. GMO જીનેટિકલી, M એટલે મોડિફાઈડ અને O એટલે શું આવશે? ઓર્ગેનિઝમ્સ. જનીન પરિવર્તિત સજીવો. જનીન પરિવર્તિત સજીવો GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જેને શું કહેવામાં આવે છે? જનીન પરિવર્તિત સજીવો કહેવામાં આવે છે. હવે અહીંયા લખ્યું છે GM વનસ્પતિનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. એટલે હું અહીંયા સવાલ નંબર 6 ખૂબ જ મહત્વનો, 6થા નંબરનો સવાલ, જનીન પરિવર્તિત એટલે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ, GM વનસ્પતિના ઉપયોગ જણાવો. ઉપયોગો જણાવો. જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિના ઉપયોગો જણાવો. તો ઉપયોગોમાં નંબર 1, GM વનસ્પતિના ઉપયોગો જણાવો. તો ઉપયોગોમાં નંબર 1 શું લખશો? અજૈવિક તાણ સામે પાકોને વધુને વધુ રક્ષણ આપવું. અજૈવિક તાણ. તો અજૈવિક તાણ કયા કઈ કહેવાય? ઠંડી, ગરમી, ક્ષાર, અછત, આ બધા સામે વધુને વધુ રક્ષણ આપવું. તો સૌથી પહેલા નંબરમાં આપણે લખીશું અજૈવિક તાણ સામે પાકોને વધુને વધુ સહિષ્ણુ બનાવવા. નંબર 2, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. જીવાતનાશક રસાયણો પરની અસરોને દૂર કરવી. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. લણણી થઈ જાય પછી જે પાકને નુકસાન થાય છે તે ઘટાડવામાં સહાય કરવી. નંબર 4, વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, કે વનસ્પતિ વધુમાં વધુ ખનિજોનો ઉપયોગ કરી શકે તે માટે તેની કાર્યક્ષમતા વધારવી. અને નંબર 5, ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું એટલે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા ગોલ્ડન રાઈસ, સોનેરી ચોખા. વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા ગોલ્ડન રાઈસ. તો અહીંયા 5 છે GM વનસ્પતિના ઉપયોગો સમજાવો. અજૈવિક તાણ સામે પાકોને વધુને વધુ સહિષ્ણુ બનાવવા. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. લણણી પછી થતા નુકસાનને ઘટાડવા. નંબર 4, વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું, જેમ કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા ગોલ્ડન રાઈસ, સોનેરી ચોખા. આ ઉપરાંત
જીએમ વનસ્પતિનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિના નિર્માણમાં પણ થાય છે. આ ઉપરાંત જીએમ વનસ્પતિ સ્ટાર્ચ, બળતણ, ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરા પાડે છે. તો જીએમ વનસ્પતિના ઉપયોગોમાં તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું લખો છો, પછી તમારે પેરેગ્રાફ પાઈને લખવાનો છે. આ ઉપરાંત જીએમ વનસ્પતિ સ્ટાર્ચ, બળતણ, ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે, તેવું પણ તમે લખી શકો છો. તો આ થયું જીએમ વનસ્પતિના ઉપયોગો. જનીન પરિવર્તિત સજીવો એટલે શું તેની વ્યાખ્યા આપી. જીએમ વનસ્પતિના ઉપયોગો સમજાવો. 2 માર્ક્સની અંદર બંનેનું કોમ્બિનેશન વાળો સવાલ પરીક્ષાની અંદર આવી શકે, ખાસ ધ્યાનમાં રાખવાનું. કૃષિમાં બાયોટેકનોલોજીના પ્રયોજન વિશે તમે વિશેષવાર અભ્યાસ કરશો. જીવાત પ્રતિકારક વનસ્પતિ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડી. બીટી, બેસિલસ થ્રુએન્જેસિસ બેક્ટેરિયા, જેના વિશે હવે આપણે ભણવાનું છે. બીટી કપાસ, જે મેન મહત્વનો સવાલ છે, બરોબર છે. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને વનસ્પતિમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી વનસ્પતિની પ્રતિકારક માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી, બરોબર. તો હું અહીંયા સવાલ નંબર 7 એવો લખું છું કે કઈ કઈ વનસ્પતિમાં બીટી મતલબ બેસિલસ થ્રુએન્જેસિસ, બીટી જનીન દાખલ કરવામાં આવ્યા છે. બીટી જનીન દાખલ કરવામાં આવ્યા છે. તો એની અંદર આવશે બીટી કપાસ, જે આપણા પછીનો એક મહત્વનો સવાલ છે જે ભણવાનો છે. બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ચોખા, ટામેટા, બટાકા અને સોયાબીન. તો આ કઈ વનસ્પતિમાં બીટી જનીન દાખલ? કપાસ, મકાઈ, ચોખા, ટામેટા, બટાકા અને સોયાબીન. આ બધાની અંદર શું કરવામાં આવ્યું છે? બીટી જનીન દાખલ કરવામાં આવ્યા છે. તો અહીંયા સુધી પ્રસ્તાવના અને ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનોમાં 7 સવાલ આપણે જોયા. એના પછી બીટી કપાસ અને પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ, 2 મહત્વની 3 માર્ક્સની થિયરી તમારે આવશે. ફરીથી અહીંયા એકવાર જોઈ લઈશું પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં આપણે જોયું બાયો ફાર્માસ્યુટિકલ્સ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા કોનો ઉપયોગ થાય છે. એકવાર તમે જવાબ જોઈ લો ટેક્સ્ટબુકમાંથી. ઓકે, ત્યાર પછી બીજો સવાલ છે, બાયોટેકનોલોજીનો ઉપયોગ હાલમાં ક્યાં થઈ રહ્યો છે? જવાબ એકવાર જોઈ લો, મનમાં વિચારી લો ટેક્સ્ટબુક પ્રમાણે. પછી છે બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કયા કયા છે? બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કયા કયા છે? ખાસ બધા યાદ રાખવાના છે અને બહુ બેસ્ટ છે 3 એટલે ખાસ ધ્યાન રાખો બધા. ત્યારબાદ આપણે 12.1 ચાલુ કર્યું, ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. અન્ન ઉત્પાદન વધારવા માટે ના 3 વિકલ્પો કયા? હરિયાળી ક્રાંતિના પ્રણેતા. હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન પુરવઠો પ્રાપ્ત થયો છે? હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર નોર્મન બાલ્યો. એ કયા? વિશ્વ લેવલે ભારતમાં ડૉક્ટર સ્વામીનાથન. હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે? 3 ગણો. જનીન પરિવર્તિત સજીવો એટલે શું? તો એવી વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહે છે. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. જીએમ વનસ્પતિના ઉપયોગો જણાવો. ખૂબ જ મહત્વની વસ્તુ. ચોપીના શબ્દો વાપરવાના. અજૈવિક તાણ સામે પાકોને વધુ ને વધુ સહિષ્ણુ બનાવવા. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું, જેમ કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા ગોલ્ડન રાઈસ, સોનેરી ચોખા. આ ઉપરાંત જીએમ વનસ્પતિ સ્ટાર્ચ,
બળતણ ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. એવી કઈ કઈ વનસ્પતિ છે જેમાં બીટી જનીનને દાખલ કરવામાં આવ્યા છે? તો સ્ટાર્ચ છે, બળતણ છે, ફાર્માસ્યુટિકલ છે. આ બધી વનસ્પતિ એવી છે કે જેની અંદર બીટી જનીનને દાખલ કરવામાં આવ્યા છે. તો પ્રસ્તાવના અને ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, આ બે મુદ્દાને ખાસ બધાએ તૈયાર કરવાના છે. જોઈ લો બધા એકવાર પ્રસ્તાવના અને ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનોવાળા મુદ્દા. આટલા મુદ્દા તમારે કમ્પ્લીટલી લખવાના છે. ચેપ્ટર 12 બહુ ઇઝી છે અને એકદમ સહેલા સહેલા સવાલો છે બધા. કોઈ પણ થિયરી બીજી થિયરી સાથે કનેક્ટેડ નથી, સરળતાથી યાદ થઈ જાય તેવી છે. એટલું બધાએ ખાસ તૈયાર કરવાનું. પ્રસ્તાવનાના 3 પ્રશ્નો અને 12.1ના 7 પ્રશ્નો, ટોટલ 10 પ્રશ્નો બધાએ લખીને તૈયાર કરવાના છે.